એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। બીઝેડ પોન્ઝી સ્કીમનો આ મામલા અંગે વાત કરીએ કે હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે જ અનેક ખુલાસા પણ થયા છે। કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે અને આ સાથે જ આ ગ્રુપમાં કોણ કોણ જોડાયેલા હતા તેની પણ હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનારને પણ ઝડપી પાડવામાં આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણની પણ અટકાયત કરવામાં આવી છે। તો અટકાયત દરમિયાન વાત કરીએ કે અનેક ખુલાસા પણ થયા છે। કિરણસિંહ ચૌહાણ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં કિરણસિંહ ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે। તો આ અંગે આ ગ્રુપમાં કોણ કોણ સંકળાયેલું હતું તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડી ક્રાઇમને આશંકા પણ છે। તો બીઝેડ પોન્ઝી સ્કીમ અંગે વાત કરીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ ધરપકડ કરાઈ છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સંકેત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંકેત, બીઝેડ ગ્રુપ અંગે વાત કરીએ કે હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અનેક ખુલાસા પણ થયા છે, શું વધુ અપડેટ? વાત કરવામાં આવી છે જે પોલીસ સ્કીમ હતી તે માનપુર, બાયડ સહિતના મોડાસા અને હિંમતનગર બાદ બીજા પ્રદેશમાં પણ તેના સાર જોડાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં તેનું નેટવર્ક હોય તેવું હાલ પ્રકાશમાં આવી રહ્યું છે, જેના અનુસંધાને તેમને સ્કીમો ચલાવી હતી, પોલીસ સ્કીમો, તેમાં લાખો ને કરોડો રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું તે ટ્રાન્ઝેક્શનના અનુસંધાને તમામ સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે। તે તપાસના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને તેની અસર પોલીસ સ્કીમ ચલાવતા જે હતા તે તમામ વ્યક્તિઓ તરફ ગુજરાતમાં જતા રહેવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ સમગ્ર મામલો છે તેમાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતાના બચાવ માટે, એમ કહી શકીએ કે બચાવ માટે મહેસાણાના દવાડા જે ગામ આવેલું છે, દવાડા ગામ જે ભાંડુ પાસે આવેલું છે, જ્યાં હાઈવે ઉપર આવેલું જે ગામ છે તેના ખાનગી ફાર્મ હાઉસ છે કિરણસિંહ ચૌહાણ જે છે તેના ફાર્મ હાઉસ નંબર થી તેઓ હાલ તેમને અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે। આજે સમગ્ર મામલો છે તેમાં કિરણસિંહ ચૌહાણની શંકાસ્પદ ભૂમિકા હોવાને કારણે તેમની પર અટકાયત હાલ કરવામાં આવી છે, તેની ધરપકડ કરવામાં આવી છે। તેના જ ફાર્મ હાઉસ પરથી મોડી રાતે તેમની ધરપકડ કરીને તેમને ગાંધીનગર લઈ જવામાં આવી છે। આજે કિરણસિંહ ચાવડા છે તે ભવાની સેના નામે રાજકીય સ્ટન્ટ કરીને પોતાનું વર્ચસ્વ જમાવવાનો પહેલા પણ પ્રયાસ કરી ચુક્યા છે। તે જાતે વકીલ હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે। જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અત્યારે હાલ સમગ્ર મામલો છે તેમાં પોતાનો બચાવ થાય તે અનુસંધાને તેઓ અહીંયા હતા, તેમની સલાહ લેવામાં આવતી હતી ને આ કિરણસિંહ ઝાલા જે છે તેમનું રાજકીય વર્ચસ્વ પણ પહેલાથી જ મહેસાણામાં છે, કેમ કે તેમના જે મામા છે તે મહેસાણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે। તે અનુસંધાને જે આ સમગ્ર મામલો છે તેમનો બચાવ થઈ શકે નિર્જન જગ્યા ઉપર, એટલે ખાલી એક રૂમની ઓરડીમાં ભૂપેન્દ્રસિંહ જે ઝાલા છે તેને રાખવામાં આવતો હતો। પોલીસે આજે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને જે તપાસ છે તેના ઘેરા પ્રત્યાઘાતોમાં કિરણસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે। તેમના સાઠગાંઠ છે કે કેમ પોલીસ સ્કીમમાં તે સમગ્ર મામલે સામેલ છે કે કેમ, તેમના પાસે આટલા લક્ઝરી કાર ક્યાંથી આવી તે સમગ્ર મામલે હાલ કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે, તેમને પૂછપરછ કરવામાં આવી છે અને હજુ પણ ઘેરા પ્રત્યાઘાતો મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાંથી બહાર આવે તે શક્યતા નકારી શકાય છે। જી આભાર સંકેત, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો બીઝેડ ગ્રુપ અંગે વાત કરીએ કે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે જ કિરણસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે। અટકાયત દરમિયાન પણ અનેક ગુનાઓ કબૂલ કરવામાં આવ્યા હતા, આ સાથે જ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે। ઘટના અંગે વાત કરીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોને કોને મદદ કરી હતી અને તે કયા સ્થાને છુપાયો હતો તે દિશામાં પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કિરણસિંહ ભવાની સેના ગુજરાત અધ્યક્ષ છે, તો આ અંગે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। તો પોન્ઝી સ્કીમના કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડી ક્રાઇમને આશંકા છે।